સુરતમાં નરાધમો વારંવાર પોલીસ પકડવામાં આવે છે ત્યારે ઉધના વિસ્તારમાં રહેતા અને સાપ્તાહિક અખબાર ચલાવતા અજય નામના નરાધમે 15 વર્ષીય કિશોરીને અડપલા કર્યા હતા અને સંબંધ નહીં બાંધે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ગભરાયેલી કિશોરીએ ઘરે દોડીને ગઈ હતી અને પિતાને કહેતા પિતાએ ઉધના પોલીસ મથકે જઈ ફરિયાદ નોંધાવતા ઉધના પોલીસે નરાધમ અજયની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. ઉધના પોલીસ સ્ટેશન ખાતે એક ભાઈ આવીને ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદ મુજબ તેમણે જણાવ્યું હતું કે એમના પડોશમાં રહેતા એક વ્યક્તિ કે જે એમના માસીની દીકરીના હસબન્ડ પણ થાય છે, એણે એમની નાની દીકરી પોતાની નાની દીકરી સાથે છેડતી કરી હતી અને એના મોબાઈલ નંબર પણ મેળવ્યો હતો. મોબાઈલ નંબર મેળવી અને એને પોતાની સાથે રિલેશન રાખવા માટે દબાણ પણ કર્યું હતું. એની સાથે સાથે આ વસ્તુ કોઈને કહેશે તો ધમકી પણ આપી હતી કે જાનથી મારી નાખવાની ધમકી, એ પ્રકારની નાની દીકરીને ડરાવી પણ હતી. આ અનુસંધાને પોલીસે તત્કાલ કાર્યવાહી કરી અને આ એફઆઈઆર નોંધી હતી અને જે આરોપી છે એની ધરપકડ કરી હતી. ધરપકડ બાદ પૂરતા એવિડન્સીસ મેળવવામાં આવ્યા છે અને જે પણ બીજી ડિટેલ છે અમે અત્યારે મેળવી રહ્યા છીએ. ત્યારબાદ નામદાર કોર્ટમાં રજૂ કરતા તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવી છે.